લગભગ 40 વર્ષ પહેલાંની ઘટના છે. ઈદે અમીનાના ત્રાસમાંથી છટકીને માંડ માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને કાંતાબેન જ્યારે મુંબઈના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આ દંપતી પાસે સામાનમાં 7 બાળકો સિવાય એક પણ દાગીનો ન હતો. 3 દીકરા અને 4 દીકરીઓ પહેરેલા કપડાએ નાસી છૂટ્યા હતા. કાંતાબેનનો વસો છેક કંપાલા છોડ્યો ત્યારથી ચાલુ થયો હતો. અરે રે, આ તો મહેલ જેવો બંગલો, આ 4 ગાડીઓ અને કપડાં લતા અને સોનાના ઘરેણાથી ઉભરાતો કબાટ, આ બધું અહીં અમને એમ મૂકીને ચાલ્યા જવાનું? જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની? અને દેશમાં જઈને કરીશું શું? જવાબમાં કનુભાઈએ દિલાસો આપ્યો, કાંતા, સાવ ભાગી પડવાની જરૂર નથી. જે પાછળ છૂટી ગયું છે એનો વિચાર ના કર, અને જે પણ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર. કનુભાઈની વાત સાચી હતી. દોરી લોટો અને લઈને કંપાવીને આવેલા, અને કનુભાઈએ સમય જતાં ઝવેરાતનો ધંધો જમાવ્યો હતો. સોનાના અને હીરાના દાગીનામાં તેઓ મોખરાનું નામ બની ગયા હતા. અત્યારે ભલે બધું પાછળ છૂટી ગયું હોય, પણ આટલા વર્ષોમાં એણે મબલક કમાણી વતન ભેગી કરી લીધી હતી. કાંતા, રાજકોટમાં બાપુજી છે, નાનો ભાઈ છે. એ તને ખબર તો નથી હોય, પણ દર વર્ષે હું બાપુજીને યુગાન્ડા ફરવા માટે બહાને બોલાવતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું ઝવેરાત મોકલતો. બધી વ્યવસ્થા નાના ભાઈ સંભાળે. આપણે કમાણીમાંથી તેઓ અત્યારે 40 ઓરડાની વિશાળ હવેલી રાજકોટમાં ઊભેલી છે. બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે, અને એ પણ આમ જુઓ તો આપણો જ છે ને. યુગાન્ડા છોડવું પડ્યું તો છોડવું પડ્યું, તારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી. આપણે એ 7 પેઢી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે. તારા 4 દીકરાઓ રાજા અને કુંવરોની જેમ ઉછરેલા છે, અને એમ જ ઉછરજે. કાંતાબેન આ બધી વાતથી અજાણ હતા. અત્યારે એમણે શાંતિ મળી. છેલ્લા 20 વર્ષોમાં તેનો પતિ સાથે 4-5 વાર વતનની મુલાકાતે આવી ચૂક્યા હતા. પણ ત્યારે તેમણે એવું ધાર્યું હતું કે રાજકોટની જહો જલાલી એમના મુંબઈની ટ્રેન પકડીને રાખો. પરિવાર રાજકોટ આવ્યો ત્યારે કનુભાઈએ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી. ગમે ત્યારે અહીંથી ભાગવું પડે તેમ છે. પણ સાવ ખાલી હાથે આવેલા મોટા ભાઈ દીકરા જોઈને બાપુજીએ મોહ બહાડ્યો. નાનો ભાઈ પણ નારાજ થતો હતો, અને ચોરસ બાંધકામમાં ઊભેલા 40 ઓરડાઓની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો. એટલો વિશાળ હતો કે એમાં 10 બસ પાર્ક કરેલી હતી, તો પણ ક્રિકેટ મેચ રમાય તેટલી જગ્યા બચતી હતી. કનુભાઈએ ધીમેથી પત્નીના કાનમાં કહ્યું, આ બધું આપણું છે કાંતા, અને બેંક ખાતામાં બીજા 60 લાખ રૂપિયા જમા છે, એ તો વળી જુદા. મિત્રો, કનુભાઈનો અવાજ ધીમો હતો, પણ નાનો ભાઈ સાંભળી ગયો. એણે ઈશારો કર્યો કે એમણે પત્ની પહેલેથી વિચારી રાખેલી ફટબાજી શરૂ કરી દીધી. આમાં તમારું કાંઈ નથી, સમજ્યા? આ બધું અમારા પરસેવાની કમાણી છે. આવ્યા છો તો શાંતિથી 2-4 દિવસ રહીને જાઓ, બાકી કાયમના ધામા આપણે નાખવાનો વિચાર માંડી વાળો. દોસ્તો, આવી વાર્તા સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. કનુભાઈએ પિતાની સામે જોયું. બાપજી, તમે કેમ ચૂપ છો? દર વર્ષે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના મોકલતો હતો. બેટા, મને યાદ નથી. બાપુજીએ ખાલી દીકરા તરફ મોં ફેરવી લીધો, અને ખારે દીકરો હાથ છૂટો કરી લીધો. વતનમાં આવ્યા પછી 24 કલાકમાં જ કનુભાઈએ એમનો પરિવાર રસ્તા પર આવી ગયેલો કોઈક જૂના મિત્રો પોતાના નાનકડા મકાનનો એક રૂમ કાઢી આપો. હવેલીનો માલિક સાંકડી ઓરડીમાં સમેટાઈને ગયો. 2-4 શુભચિંતકો કોર્ટ કેસ કરવાની સલાહ આપી, પણ વકીલોએ કીધું કે કનુભાઈ, તમારો કેસ નબળો છે, જીતવાનો કોઈ ચાન્સ નથી. સામેવાળા પાસે જે જંત છે તે તમે આપેલું છે, તેનો કોઈ સાક્ષી નથી, અને પુરાવો નથી, લેખિત કે મૌખિક સાબિતી નથી. ભૂલી જાઓ બધી બાબત. ચોથા દિવસે કનુભાઈએ આઘાત માર્યા. હૃદય રોગનો હુમલો આવ્યો. 15 દિવસની પથારીમાં કાઢ્યા, અને પછી તેઓ અનંતની સફરે ઉપડી ગયા. તેમના અંતિમ શબ્દો હતા, કાંતા, હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે દાખલા જેવી આ જગતમાં એક અદાલત પણ નથી.
આપણે કાંતા, મને ચિંતા એટલી જ હતી કે તું આ 7 બાળકોને કેવી રીતે મોટા કરીશ, ભણાવીશ અને એમને કેવી રીતે વળાવીશ. બસ એક ડચકું મને પરપોટો જળમાં સમાઈ ગયો. સમુદ્રનો દિવસ ટૂંકો હોય તેમ ગરીબીની રાત લાંબી હોય ને. કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમનો સૌથી નાનો દીકરો 10 વર્ષનો હતો અને સૌથી મોટો દીકરો 20 વર્ષનો હતો. બાપની કાળકરિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરમાં એક વેપારીની દુકાનમાં 50 રૂપિયાની નોકરી લાગ્યો. પગારે પણ આ ચપટી જેટલો પગારમાં 8 જણા શું કરે, ખાતા હશે અને શું પહેરતા હશે અને ઓઢતા હશે, એ સંકલ્પનો વિષય છે. પણ જમાનો સારો હતો, લોકો સારા હતા અને મરનારની સુવાસ બરકરાર હતી, એટલે કોઈ વાંધો ના આવ્યો. 5 વર્ષ ટીપાયા પછી મોટા દીકરાએ એના શેઠને કહ્યું, પ્રભુ, મારે ધંધો કરવો છે, મદદ કરો. શેઠે સલાહ ન આપી, સહાય આપી. નાની નાની ઉધારીમાં સાથે થોડો થોડો માલ આપવો માંડ્યો. બીજા 5 વર્ષમાં રાજુમાંથી રાજેશ બન્યો, પછી રાજેશભાઈ, અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એમના નામનો સિક્કો પડે છે. 3 બહેનોને સારા ઘરે પરણાવીને પછી 4 ભાઈઓએ પરણાવ્યા. એમના પ્રાંત શ્રોણીય કાંતાબા આજે 92 વર્ષના છે અને વિશાળ કુટુંબમાં વડલા બની પહેથરાયેલા છે. આ બધું રાતોરાત સિદ્ધ થયું નથી, પણ આ તો ચમત્કારને સાકાર થવામાં 40 વર્ષ લાગી ગયા છે. મારે જે વાત કરવાની છે તે શૂન્યમાંથી સર્જન વિશેની નથી, પણ જે પહેલાં નિરાશા મૂકી કનુભાઈ મરતી વખતે પૃથ્વીને હવામાં મૂકતા ગયા હતા, તે વિશે મને ન્યાય અપાવી શકે તેવી એક પણ અદાલત આ જગતમાં નથી. કનુભાઈની પીઠમાં ખંજવાળ ભૂક્યા પછીના ભાઈ બેસુમાર દોલતનો માલિક તો બની ગયો, પણ હરામનો પૈસો એ સાચવી ન શક્યો. દારૂ, જુગાર અને સ્ત્રીઓમાં તમામ દમ ગુમાવી બેઠા. હવેલી વેચાઈ ગઈ, બસો વેચાઈ ગઈ ને છોકરો રઝળી પડ્યા. એની ખલનાયિકાની જેમ બૈરાની ખાટલો પકડી લીધો. 35 વર્ષમાં પ્રત્યાઘાતનો ભોગ બની પથારીમાં પડી ગઈ ને છેક 85 વર્ષે મરીને છૂટી. પૂરા 50 વર્ષ તેણે મળમૂત્રના ખાબોચિયા પસાર કરી નાખ્યા. મરતી વખતે પતિએ કહેલી ગઈ, આ બધું મોટા ભાઈ અને કાંતાબેન ભાભીને કરેલા અન્યાયનું પરિણામ છે. હું તો મારી સજા ભોગવીને જઈશ રહી છું, પણ તમે એમની માફી માંગજો. પત્રીરા રાજેશભાઈએ સુંદર બંગલામાં પ્રવેશદ્વાર પાસે જઈને કાકા ઊભા રહ્યા. વોચમેન ભિખારી સમજીને તેમણે હાંકી કાઢવા માંગ્યા છે, તો ભલું કાંતાબેનનું કે એમની નજર પડી ગઈ. મિત્રો, દિયરે ચોધાર આંસુઓથી ભાભીના પગ પકડ્યા. ભાભી, મને માફ કરો. કાન પકડું છું અને માફી કહ્યો. ઈશ્વર જેવું કશુંક છે, એની કચેરીમાં દેર પણ નથી અને અંધારી પણ નથી. કાંતાબેને એકવાર આસમાન તરફ નજર કરી અને કોઈક સાથે મનમાં વાત કરી લીધી. પછી મોટા દીકરા રાજેશને બોલાવ્યો, બેટા, કઈ ગુજરી ભૂલી જા, તારા કાકાને ઘરે લઈને અને દીકરાઓને ધંધે પલોટવામાં શરૂ કરી દે. દીકરો બોલ્યો, પણ બા, આમની ઉપર દયા? હા બેટા, બાળપણમાં તારા બાપુજી પેલી વાર્તા સાંભળતા હતા, એવા ત્યાં જ છે ને, સાધુ અને વીંછીની વાર્તા. બસ તારે સાધુ જેવા સાબિત થવાનું છે, વીંછી જેવું નહીં. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તેમજ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે, જેથી જ્યારે પણ નવો વિડીયો અથવા નવો એપિસોડ આપની સમક્ષ આવે, અપલોડ થાય ને ત્યારે તમને તરત જ સમયસર માહિતી મળી રહે. આ કહાની વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગાત્રા, જય શ્રી કૃષ્ણ.